હેલો એવરીવન, ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને ઉપર જોયું તો પપૈયું પાકી ગયું હતું અને આપણે સ્લેબનું વોટરપ્રૂફિંગનું કામ પણ ખતમ થઈ ગયું હતું સંપૂર્ણ। તો ચેક કરવા માટે પાણી પણ ભરેલું છે એમાં, જો કે લીકેજ કંઈ થાય છે કે નહીં। તો આપણે પપૈયું પણ તોડી લીધું છે, કેટલું મસ્ત છે। જે વૃક્ષમાં જ પપૈયું પાકેલું છે તો એની મીઠાશ પણ બહુ સારી હોય છે। તમે જુઓ કેટલું મસ્ત પપૈયું પાકીને તૈયાર થઈ ગયું છે। એમને આપણે ડાયરેક્ટલી નહીં ખાઈએ, પણ એક દિવસ રાખી દઈશું એટલે વધારે મીઠું થઈ જશે। તો ચાલો આવી જાજો બધા પપૈયું ખાવા માટે। આજે ખુશીની સ્કૂલમાં ક્રિસમસ ફંક્શન હતું, તો એ ક્રિસમસ ફંક્શન એન્જોય કરીને ઘરે આવી ગયો અને જો કામ કરવા લાગ્યો કે મમ્મા હું બધું સાફ સફાઈ કરીશ। સફાઈ અભિયાન પૂરું કરીને ખુશીલ બેસી ગઈ મોસંબી ખાવા। ત્યારબાદ અમે પહોંચી ગયા લોર્ડ્સમાં, એક્ઝિબિશન હતું તો એક્ઝિબિશનમાં ત્યાં જોયું તો ક્રિસમસનું ડેકોરેશન કરેલું હતું, એ જોઈને ખુશીને ખૂબ મજા પડી। ખુશું ત્યાં ઊભો રહે, હાથ રાખીને ઊભો રહે ક્રિસમસ ટ્રી। ખુશીને ક્રિસમસના ગિફ્ટ્સ ને બધું જોઈને મજા પડી ગઈ કે કેટલું મસ્ત ડેકોરેશન કરેલું છે। ત્યારબાદ ખુશીને ડેટોક્સ વોટર જોઈને, ડેટોક્સ વોટર કાકડી ને બધું જોઈને પીવા લાગ્યું કે થોડું સ્વીટ હશે, પણ એમને કંઈ વોટરમાં મજા ના આવે, એનું મોં બગડી ગયું કે નથી સારું મમ્મા, બસ બંધ કર। ઓકે ડન। જે એક્ઝિબિશન ચાલી રહ્યું હતું, સ્ટોલ હતા, ત્યારબાદ અમે બહાર આવી ગયા। નાના લઈ બતાવ, બહુ જ ગમી ટેડી। ત્યારબાદ અમે લોકો નીકળી ગયા। ખુશું મજા માણી। ત્યારબાદ આવીને સેવ ઉછળ ખાધી। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। બાય બાય, ટાટા, જય માતાજી।